નજર કરીએ વિગતવાર સમાચાર પર। વાવ થરાદ જિલ્લામાં આગથડા પોલીસે મોટા ડ્રગ્સ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। માદક પદાર્થોનો ગેરકાયદે હેરાફેરી કરતા આવી રહી હતી। એ દરમિયાન ગેરકાયદે હેરાફેરી કરાઈ રહી હતી અને પોસ્ટ ડોડાનો જથ્થો પોલીસ દ્વારા જપ્ત કરાયો છે। ચિત્રોડા બસ સ્ટેન્ડ નજીક એક થાર ગાડી નીલગાય સાથે અથડાઈ હતી અને આ અકસ્માત બાદ ગાડીમાં સવાર બે શખ્સો થાર મૂકીને પલાયન થઈ ગયા હતા। ઘટના અંગે જાણ થતાં આગથડા પોલીસ સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન થાર ગાડીમાંથી 358 કિલોથી વધુની માત્રામાં પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવ્યો। પોલીસે રૂપિયા 53.81 લાખની કિંમતના માદક પદાર્થ સહિત કુલ 63.71 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ સમગ્ર ઘટનાએ જિલ્લામાં ભારે ચકચાર મચાવી છે। ફરાર આરોપીઓની શોધખોળ પોલીસ દ્વારા હાથ ધરાઈ છે। आगे વધુ વાત કરીએ અમારા સંવાદદાતા થાનાજી રાજપૂત સાથે। થાનાજી, પોલીસ દ્વારા 358 કિલોથી વધુની માત્રામાં પોસ્ટ ડોડાનો જથ્થો જપ્ત કરાયો છે। થાર ગાડીમાં ક્યાં લઈ જવાઈ રહ્યો હતો, કોના દ્વારા લઈ જવાઈ રહ્યો હતો, એ અંગે કોઈ વિગતો સામે આવી છે ખરી થાનાજી? જી, અત્યારે જે સમગ્ર વાત કરવામાં આવે તો તે વિગતો સામે નથી આવી, પણ જે ગાડી લઈને જે નીકળ્યા હતા ત્યારે નીલગાય સામે આવી જતા નીલગાયથી ગાડી અથડાઈ અને ગાડી બંધ થઈ જતા જે પોસ્ટ ડોડાનો જે જથ્થો લઈને જતા હતા તે લોકો ગાડી મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા અને ગાડી ચેકિંગ કરતા ત્યાંની અંદરથી પોસ્ટ ડોડા મળતા જ પોલીસે ગાડીનો કબજો લઈ અને વધુ તપાસ હાથ ધરી છે। થાનાજી, ગાડીના નંબર ઉપરથી કોઈ વિગતો સામે આવી છે? કોની ગાડી છે, ત્યાંની જ છે કે પછી કોઈ બહારના રાજ્યની છે કે અન્ય કોઈ શહેરની છે, જિલ્લાની છે, ગુજરાતના? જી, અત્યારે એમને પોલીસને પણ પૂછવાની કોશિશ કરી હતી, પણ જે છે તે કે તમને વધુ વિગત અમે આપીશું। અત્યારે હજુ તપાસ કે અમારી ચાલુ છે, અમને તપાસ પૂરી કરી રહેવા દો। જી જી થાનાજી, આભાર માહિતી બદલ। તો પોલીસ દ્વારા હાલ તો તપાસ ચાલી રહી છે। આ પોસ્ટ ડોડાનો જથ્થો જે ઝડપાયો છે તે ક્યાં લઈ જવાઈ રહ્યો હતો, કોના દ્વારા લઈ જવાઈ રહ્યો હતો, જે બે શખ્સો ફરાર છે તે ક્યાં જતા રહ્યા તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે।